જો છેલ્લે આપણે સ્વાધ્યાયના દાખલાઓ બધા કમ્પ્લીટ કર્યા હતા. હવે આજે આપણે ઉદાહરણના દાખલાઓ શરૂ કરવાના છીએ. જો સૌથી પહેલા ઉદાહરણ નંબર 10 આપણે ગણીએ છીએ. ઉદાહરણ નંબર 10 અને 11 આપણે ગણશું. એટલે કે જે આપણે કન્સેપ્ટ ભણાવવાનો છે એ તમને એમાં આવી જશે. હવે ઉદાહરણ નંબર 10 પેજ નંબર તમારે ટેક્સ્ટ બુકના 180 પેજ ઉપર આપેલો છે. પેજ નંબર 180 ઉપર તમને ઈ આપેલું છે. હવે જો એમાં તમે જોશો તો રકમ પેલા વાંચી લઈએ. તો એમાં પેલા આપણે રકમ વાંચી લઈએ, પછી આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ. તો જો સૌથી પહેલા આપણને કીધું છે ડોલી લિમિટેડના તારીખ 31/3/2016 અને 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાન પત્રકો તુલનાત્મક પત્રક પૂર્ણ કરો. એટલે કે તુલનાત્મક આપણે બનાવવાનું છે અને એમાં તમને ખૂટતી વિગતો આપી છે. એટલે કે ખૂટતી વિગતો તમારે શોધવાની છે, જેટલી આપી છે એના સિવાયની. એના પછી હવે જોઈએ તો એમાં આપણને સૌથી પહેલું કીધું છે વેચાણની ઉપજ, અન્ય આવકો, કુલ આવકો. પછી ખર્ચાઓ, આવકવેરા પહેલાનો નફો, એમાંથી આવકવેરો બાદ અને આવકવેરા પછીનો નફો. આવું કંઈક આપણને રકમમાં કીધું છે. હવે જો પેલા તો આપણે રકમમાંથી જે લાગતું ઓળખતું છે એ પેલા આપણે લખી લઈએ. પછી હવે જો અહીંયા નવું શું છે તો કે જો આવી રીતનો દાખલો આપણને સ્વાધ્યાયમાં કોઈ આવ્યો નથી. જેમ કે તમને જો 2017 ની કોલમ આપી છે અને વધારો ઘટાડો ટકાવારીમાં આપ્યો છે. દર વખતે આ બે મીન્સ કે આ દાખલામાં આ બે કોલમ આપી છે અને 2016 રકમ રૂપિયામાં શોધવાની છે અને વધારો ઘટાડો રૂપિયામાં આપણે શોધવાનો છે. આવું આપણને કોઈ દિવસ આવ્યું નથી. એટલે કે સ્વાધ્યાયના જેટલા પણ તમે દાખલાઓ ગણ્યા છે આપણે, એમાં આવો પોઈન્ટ આવ્યો નથી. તો એ પોઈન્ટ ભણાવવા માટે મેં તમને ઉદાહરણ નંબર 10 અને હજી એના પછીનું ઉદાહરણ નંબર 11 આપણે અત્યારે કરશું. તો સૌથી પહેલા તો નામ શું છે તો કે ભાઈ સિમ્પલી ઉપર લખી નાખું છું, ડોલી લિમિટેડ. હા, ઉપરનું તમને ફોર્મેટ તો લખતા આવડી જશે. તો અહીંયા હું ખાલી લખી નાખું છું ડોલી લિમિટેડ નું, પછી ડેશ 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 કઈ તમને આવડે જ છે બધાને લખતા. કે તારીખ 31/3/2016 અને 2017 ના વર્ષનું પૂરા થતા વર્ષનું તુલનાત્મક નફા નુકસાનનું પત્રક. હવે એમાં આપણને શું કીધું હોય તો કે ભાઈ આપણે લખતા હોય અહીંયા વિગત, પછી અહીંયા નોંધ વહી પાના નંબર એટલે કે નોપા, સોરી નોંધ નંબર, નોપા નહીં નોંધ નંબર. પછી અહીંયા આપણે શું લખીએ તો કે ભાઈ 31/3/2016 ની રકમ રૂપિયા. પછી અહીંયા આ કોલમમાં 31/3/2017 ની રકમ રૂપિયા. પછી અહીંયા વધારો ઘટાડો, અહીંયા રૂપિયામાં, અને અહીંયા વધારો ઘટાડો ટકાવારીમાં. બરાબર, આટલી વસ્તુ આપણને અહીંયા આપેલી હોવી જોઈએ. મીન્સ કે આમાંથી જે ન આપેલી હોય આપણે અહીંયા શોધશું. તો જો આપણે સૌથી પહેલા લખી લઈએ આપણને કેટલી કેટલી વિગતો આપી છે. તો સૌથી પહેલું આપણને આપ્યું છે વેચાણની ઉપજ. હવે વેચાણની ઉપજમાં પણ 2016 નું આપણે શોધવાનું છે. 17 નું આપ્યું છે 10 લાખ. 2016 ની રકમ રૂપિયા આપણને મીન્સ કે વધારો ઘટાડો રૂપિયામાં આપણે શોધવાના છે અને વધારો ઘટાડો ટકાવારીમાં આપ્યું છે 25%. એના પછી આપણને શું કીધું છે તો કે અન્ય આવકો. તો આપણે અહીંયા લખીએ અન્ય આવકો. હવે અન્ય આવકોમાં પણ સેમ, અહીંયા આપ્યા છે 4 લાખ. અહીંયા કેટલા ટકા આપ્યા છે તો કે 100%. બરાબર, તો અહીંયા આ વિગતો પણ આપી છે. હવે બે નો ટોટલ માર્યો છે એટલે અહીંયા શું થઈ ગયું તો કે કુલ ઉપજ અથવા કુલ આવક તમારે જે લખવું હોય. અહીંયા આપણને શું આપ્યું છે તો કે કુલ આવકો આપી છે. તો અહીંયા આપણે કુલ આવકો લખી નાખીએ. કેટલી અહીંયા થઈ તો કે અહીંયા થશે 14 લાખ રૂપિયા અને અહીંયા કેટલા ટકા થશે તો કે 40%. એના પછી આપણું શરૂ થાય છે ખર્ચાઓ. હવે જો ખર્ચાઓમાં સૌથી પહેલા તમને જે ખર્ચો આપ્યો છે કયો આપ્યો છે તો કે અહીંયા આપણને આપ્યું છે ખાલી ખર્ચાઓ, એમ જ આપી દીધું છે. તો અહીંયા કુલ આવકમાંથી ખર્ચાઓ અહીંયા આપણને આપ્યા છે 4 લાખ રૂપિયા. હા દિલીપ, દીક્ષિત હા કઈ કામ છે? અહીંયા 4 લાખ રૂપિયા આપ્યા છે અને અહીંયા આપણને આપ્યા છે 100%. એના પછી આપણે શું કરીએ છીએ તો કે આવકમાંથી ખર્ચાઓ બાદ કરીએ છીએ. જે આપણને આવક મળે છે એને આપણે કહીએ છીએ આવક વેરા પહેલાનો નફો. હવે એમાં પણ આપણને સેમ વસ્તુ આપી છે. શું તો કે ભાઈ
અહીંયા આપણને મળ્યું 10 લાખ રૂપિયા અને અહીંયા તમને ટકા આપ્યા છે 25%. એના પછી એમાંથી આપણે બાદ કરીએ છીએ આવકવેરો. એ છે 30%. હવે જો અહીંયા આવકવેરો 10 લાખના 3 લાખ રૂપિયા થશે અહીંયા, જો કે આપણને આપ્યો છે દાખલામાં, અને અહીંયા પણ આપ્યું છે 25%. અને છેલ્લે આવકવેરા પહેલાના નફામાંથી આપણે કરીએ છીએ આવકવેરો બાદ, એટલે આપણને મળશે શું? તો કે આવક વેરા પછીનો નફો. હવે એમાં પણ અહીંયા આપ્યું છે 7 લાખ રૂપિયા અને ટકાવારી તમને બધાને ખબર છે સેમ જ હોય હંમેશા. તો અહીંયા આપણને આવી રીતના આપણને કંઈક આપ્યું છે. બરાબર, આટલી વિગતો આપણને આપી છે, અને ખૂટતી વિગતો એટલે 2016 ની રકમ અને વધારો ઘટાડો રૂપિયામાં આપણે શોધવાનું છે. હવે જો અહીંયા નવું શું છે તો કે ઈ આપણે જોઈએ. હવે જો પહેલા તો આપણે તુલનાત્મક નું શું એનો કન્સેપ્ટ હતો એ આપણે યાદ કરી લઈએ. કન્સેપ્ટ શું હતો કે ભાઈ 2016 ની સરખામણીમાં 2017 માં જેટલો વધારો થતો હોય એ તમે અહીંયા વધારો રૂપિયામાં લખો છો, અને એ જ તમે અહીંયા લખો છો ટકાવારીમાં. હવે જો તમે ડાયરેક્ટ શું કરતા હતા તો કે ભાઈ તમે આપણને આગળના સ્વાધ્યાયના દાખલામાં આપણને એકવાર એવું આપ્યું હતું કે 2016 આપ્યો હોય અને આ વધારો ઘટાડો ટકાવારીમાં આપ્યો હોય, તો આપણે શું કરતા હતા તો કે ડાયરેક્ટ 25% ઉમેરી દેતા હતા, અથવા 2016 માં ડાયરેક્ટ તમે 25% કરતા હતા તો તમને જો 25 ગુણ્યા 100 મીન્સ કે ગુણ્યા 25 ભાગ્યા 100 કરશો તો તમને વધારો ઘટાડો રૂપિયામાં મળશે. અને જો તમે અહીંયા 25% પ્લસ કરીને કરો તો આ તમને રકમ મળી જતી હતી. એ આપણે આગળ સ્વાધ્યાયમાં શીખી ગયા. પણ અહીંયા જોવા જાવ તો જો 2017 ની રકમ આપણને આપી છે અને ટકાવારી કીધી છે. હવે આ જે ટકાવારી હોય, જે આપણે ટકાવારી વધારો ઘટાડો થયો છે આ 25%, એ કોની સરખામણી હોય તો કે 2016 ની સરખામણી. પણ આપણને 2016 ની રકમ તો આપી નથી, એટલે તમે ડાયરેક્ટ માઇનસ પ્લસ નહીં કરી શકો. ડાયરેક્ટ માઇનસ પ્લસ કરી શકશો નહીં. હા, અહીંયા તમને સૂત્ર યાદ રખાવી દઈશ, પણ એની પહેલા હું તમને એક કન્સેપ્ટ સમજાવું છું કે શું કામ એને આપણે અલગથી થોડુંક યાદ રાખવું પડે. હવે જો સિમ્પલી સૂત્ર બને છે કેમ એ આપણે સમજીએ તો, હવે નોર્મલ કેસમાં શું થતું હતું કે 2016 ની રકમ જેટલા પણ રૂપિયા હોય એમાં તમે વધારો કરતા હતા અથવા ઘટાડો કરતા હતા. બરાબર, વધારો અથવા તમે કરતા હતા ઘટાડો હોય તો માઇનસ કરતા હતા, અને આપણને શું મળતું હતું તો કે 2017 ની રકમ મળતી હતી. બરાબર, આવું થતું હતું. તો અહીંયા તમને 2017 ની આપી દીધી છે, ટકાવારી આપી દીધી છે, આ આપણને આપ્યું નથી. એટલે એ આપણે શોધવા માટે સૂત્ર કેમ બને છે એ પેલા આપણે શીખીએ છીએ. માનો કે હું એમ કહું, પેલા આપણે આ વેચાણની ઉપજ માટેનું શીખી લઈએ કઈ રીતના બને છે. કે ભાઈ માનો કે 2016 માં 100 રૂપિયા છે, 2016 માં રકમ વેચાણની ઉપજની 100 રૂપિયા છે, તો કેટલા ટકાનો વધારો થાય છે તો કે 25% વધારો થાય છે. 2016 ની સરખામણીએ 2017 માં કેટલા ટકાનો વધારો થાય છે તો કે 25% વધારો થાય છે. તો સિમ્પલી 100 ના 25% એટલે કેટલા થશે તો કે 25 રૂપિયા. તો અહીંયા વધારો થયો 25 રૂપિયા. હવે ટોટલ કેટલું થઈ ગયું તો કે 125 રૂપિયા અહીંયા થઈ ગયા. એટલે કે 2017 માં થઈ ગયું 125. હવે તમારે નક્કી કરવાનું કે ભાઈ તમારે આ 16 મીન્સ કે આ જોઈએ છે કે આ જોઈએ છે પેલા. તો મારે પેલા જોઈએ છે આ. તો હું શું કરીશ તો કે સિમ્પલી 83 મૂકીશ. શું 83 મૂકીશ તો કે ભાઈ 2017 વધારો કે ઘટાડો, 2017 ની સરખામણીએ વધારો ઘટાડો. તો અહીંયા હું 83 મૂકીશ આના પ્રમાણે કે ભાઈ 125 જયારે 2017 માં રકમ છે ત્યારે વધારો ઘટાડો કેટલા છે તો કે 25 રૂપિયા છે. તો અહીંયા તમને 2017 ની રકમ કેટલી આપી છે તો કે 10 લાખ રૂપિયા આપી છે. તો કે હા, તો 10 લાખ કેટલા? હવે હું શું કરીશ તો કે ચોકડી ગુણાકાર સિમ્પલી કરીશ. શું તો કે ભાઈ 10 લાખ એને ગુણ્યા 25 ભાગ્યા 125 કરો છે. કેટલી રકમ આવે? 10 લાખ એને ગુણ્યા 25 ભાગ્યા 125. બોલો તારા. 2 લાખ. 2 લાખ. હા. ઓકે, તો અહીંયા કેટલા આવ્યા તો કે 2 લાખ રૂપિયા આપણને અહીંયા મળ્યા. તો અહીંયા સિમ્પલી હું શું લખીશ તો કે 2 લાખ રૂપિયા લખીશ. બરાબર. અને હવે મારે 2016 ની રકમ જોતી હોય તો 2017 માંથી 2 લાખ શું કરીશ તો કે બાદ કરીશ. તો મને અહીંથી મળી જશે કેટલા તો કે 8 લાખ રૂપિયા. હવે જો તમને ચોપડીમાં આ જ સૂત્ર આપ્યું છે, આ મેં તમને અલ્ટિમેટલી કન્સેપ્ટ સમજાવ્યો
બરાબર કે તમને જો ટકાવારીમાં કોઈ દી તકલીફ ન પડતી હોય તો તમને આ ચેપ્ટરમાં એક પણ પ્રકારની તકલીફ ન પડે. હવે તમને ઘણા બધા લોકોને કન્સેપ્ટ યાદ રહે નહીં કે સર કે આમાં સીધું કયો આપણને શું છે. તો સીધું જો તમારે જોતું હોય તો સિમ્પલી શું કરવાનું? હા, હવે એક વસ્તુ એ સમજી લે કે માનો કે મારે વધારા ઘટાડાની જગ્યાએ મારે માનો કે ડાયરેક્ટ 2016 ની રકમ જોતી હોય તો હું સિમ્પલી શું કરીશ તો કે અહીંયા હું 25 ની જગ્યાએ અહીંયા જે મેં 25 મૂક્યા છે અંશમાં એની જગ્યાએ અહીંયા હું મૂકીશ 100 ખાલી. બસ આટલો ફરક કરીશ. અને અહીંયા હું શું કરીશ તો કે ભાઈ 125 એ વધારો ઘટાડો કેટલા રૂપિયા છે તો કે તો અહીંયા જો 2016 ની રકમ લખીશું કે ભાઈ 125 એ 100 તો 10 લાખ કેટલા તો અહીંયા હું ગુણાકાર કરીશ અને મને અહીંયા મળશે ડાયરેક્ટ 8 લાખ રૂપિયા. પછી હું વધારો અહીંયા લખીશ. બરાબર, અલ્ટિમેટલી ગમે એ તમે કરી શકો છો. હવે જે લોકોને યાદ નથી રહેતું એના માટે સૂત્ર, જો સૂત્ર તમને મસ્ત બનેલો આપ્યું છે. શું કીધું છે તો કે ભાઈ ચાલુ વર્ષની રકમ એટલે કે ભાઈ 2017 ના વર્ષની રકમ એને આપણે કહેશું ચાલુ વર્ષની રકમ એને ગુણ્યા શું એને ગુણ્યા જો તમારે 2016 ની રકમ જોતી હોય, હા આ તમારે જો 2016 ની એટલે કે પાછલા વર્ષની ગયા વર્ષની રકમ જોતી હોય તો અહીંયા તમે કરશો 100 એને ભાંગા છેદમાં 100 પ્લસ ઓર માઇનસ વધારો ઘટાડો હોય તો માઇનસ કરવાનું આવે અને વધારો હોય તો પ્લસ કરવાનું આવે. જેમ કે અહીંયા જો અલ્ટિમેટલી થયું કે નહીં. હવે 125 એની જગ્યાએ 100 પ્લસ 25 સૂત્રમાં લખીશ. એક સ્ટેપ ખાલી એક વધારે આવશે. અને જો ઘટાડો હશે તો હું અહીંયા માઇનસ પણ કરીશ. જેમ કે અહીંયા આપણને ક્યાંય ઘટાડો આવ્યો નથી પણ માનો કે અહીંયા 25% નો ઘટાડો આવ્યો તો હું અહીંયા શું કરી નાખત તો કે તો અહીંયા જો 100 માંથી 25 બાદ થાય તો અહીંયા વધે 75. તો અહીંયા છેદમાં આપણે લખત 75. બસ આટલું ખાલી તમારે નવું કન્સેપ્ટ આમાં ભણવાનું હતું. બરાબર, આટલો ખાલી નવો કન્સેપ્ટ તમારે અહીંયા ભણવાનો હતો. બાકી તમને બધાને કોમન આવડે છે. તો હવે આપણે આગળ વધીએ. આ કન્સેપ્ટ પેલા બધાને સમજાણો? ફટાફટ કહેજો ને. કઈ ક્વેરી હોય તો એ પેલા આપણે સોલ્વ કરીએ પછી આપણે આગળ વધીએ. લગભગ કઈ કોઈને ક્વેરી નથી કારણ કે કોઈ બોલ્યું નથી એટલે. તો હવે સિમ્પલી જો ડાયરેક્ટ આપણે જેમ કે આમાં તમારે ગણતરી તો એકાદાની કરો એટલે ચાલે, બહુ બધાની ગણતરી કરવાની જરૂર નથી. તો અહીંયા એકની ગણતરી આપણે દર્શાવી દીધી. આવી રીતના દર્શાવો તોય વાંધો નહીં, આવી રીતના દર્શાવો તોય વાંધો નહીં, પણ અલ્ટિમેટલી સૂત્રમાં દર્શાવો તો વધારે સારું કારણ કે તમારી ચોપડીમાં આપ્યું છે. એટલે મેં તમને એક કન્સેપ્ટ સમજાવ્યો કે આ સૂત્ર બન્યું કઈ રીતના મેં તમને અલ્ટિમેટલી સમજાવ્યું છે. હવે જો આપણે એવું ધારીને ચાલે કે આપણે છે ને આ કોલમ પેલા આખી શોધી લઈએ પછી આપણે એની ઉપરથી આ શોધીએ. બરાબર, તો સિમ્પલી હું શું કરીશ તો કે સિમ્પલી ભાઈ મેં અહીંયા જ કર્યું છે. અહીંયા ખાલી ઉપરની રકમ ફરતી જશે. સોરી, મારે 2016 ની જોઈએ ને તો નીચેની રકમમાં ફરતું જશે, ઉપર તો ગુણ્યા 100 જ રહેશે. હવે હું બોલું છું અહીંયા મને આ રકમ જોતી હોય તો 4 લાખ એને ગુણ્યા 100 ભાંગા 200. 200 કેમ આવ્યા તો કે જો 100 તો છેદ સૂત્રમાં અને વધારો કેટલા ટકા છે તો કે 100% છે. તો 100 પ્લસ 100 એટલે કેટલા થાય તો કે 200. તો અહીંયા 4 લાખ એને ગુણ્યા 100 ભાંગા 200 કેટલા આવે? 2 લાખ. 2 લાખ. તો અહીંયા આવશે કેટલી રકમ તો કે 2 લાખ રૂપિયા. એના પછી અહીંયા શું કરશું તો કે આગળ વધીએ તો હવે અહીંયા 2 લાખ હતું 2016 માં, 17 માં કેટલું થઈ ગયું 4 લાખ. તો કેટલા રૂપિયાનો વધારો થયો તો કે 2 લાખ રૂપિયાનો. તો અહીંયા ડાયરેક્ટલી આવી જશે 2 લાખ રૂપિયા. પછી હજી આપણે આ જ કોલમ શોધીએ છીએ 14 લાખ. જો અહીંયા તો અહીંયા પણ આવી રીતના પણ શોધી શકો પણ આપણે ઓલું કન્ટિન્યુ રાખીએ છીએ. 14 લાખ એને ગુણ્યા 100 ભાંગા 100 પ્લસ વધારો ઘટાડો ટકામાં. તો અહીંયા 40% છે તો ભાંગા 100 પ્લસ 40 એટલે કેટલા થશે તો કે 140. તો અહીંયા 14 લાખ એને ગુણ્યા 100 ભાંગા 140 કેટલા રૂપિયા આવે? 10 લાખ. 10. વેરી ગુડ, 10 લાખ રૂપિયા. તો અહીંયા કેટલા થઈ જશે તો કે 4 લાખ રૂપિયા. કારણ કે 10 લાખ એના કરતા કેટલાનો વધારો થયો છે તો કે 4 લાખ રૂપિયાનો. તો અહીંયા આપણે લખી નાખ્યા 4 લાખ રૂપિયા. આગળ વધીએ તો પછી આવ્યું ખર્ચાઓ. હવે ખર્ચાઓમાં પણ અહીંયા 4 લાખ, અહીંયા 100%. હવે 4 લાખ ને 100% એટલે આપણને ખબર પડી જાય. પાછી ગણતરી કરવી હોય તો કરી પણ લઈએ. 4 લાખ એને ગુણ્યા 100 ભાંગા 100 પ્લસ વધારો કેટલો છે તો કે 100 નો. તો ગુણ્યા 4 લાખ એને ગુણ્યા 100 ભાંગા 200 કેટલા થાય તો કે સિમ્પલી આપણે અહીંયા ગણતરી કરી જ છે 2 લાખ રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખીએ 2 લાખ રૂપિયા. અહીંયા પણ કેટલો આવશે તો કે 2 લાખ રૂપિયા. હવે અહીંયા તમે જો આને ગુણાકારમાં નહીં લ્યો, આમાંથી આ બાદ કરીને લખતા જશો તો પણ ચાલશે. જેમ કે 10 માંથી 2 બાદ કરો તો કેટલા આવે તો કે 8. બરાબર, અહીંયા પણ વધારો ઘટાડો કેટલો થશે તો કે 2 લાખ રૂપિયા. ક્રોસ વેરીફાઈ કરી લઈએ આપણે જે મેથડ થી જાય છે એ પ્રમાણે. જો અહીંયા કરીએ તો
10 લાખ એને ગુણ્યા 100 ભાંગ્યા 125 કેટલા આવે? 10 લાખ એને ગુણ્યા 100 ભાંગ્યા 125 8 લાખ આવે છે? પાછું બોલું છું, 10 લાખ એને ગુણ્યા 100 ભાંગ્યા 125. હા. વેરી ગુડ. ચાલો પછી આ તમને મળી જશે. પછી આ માનો કે અહીંયા 3 લાખ એને ગુણ્યા 100 ભાંગ્યા 125. 3 લાખ એને ગુણ્યા 100 ભાંગ્યા કેટલા? 2,40,000. 2,40,000. અને અહીંયા તમે 8 લાખના 30% પણ કરી શકો તો પણ તમને 2,40,000 આવશે. અને અહીંયા 2,40 ને અહીંયા કેટલું થઈ ગયું? 3 લાખ. તો કેટલાનો વધારો થયો? તો કે 60,000 રૂપિયાનો. પછી અહીંયા 8 માંથી 2,40 બાદ કરો તોય વાંધો નહીં. 7 લાખ એને ગુણ્યા 100 ભાંગ્યા 125 કરો તોય વાંધો નહીં. જી કરો એ જવાબ સેમ જ આવશે. મને જવાબ કેજો. 5,60,000. 5,60,000. વેરી ગુડ. 5,60,000 રૂપિયા. હવે 5,60,000 અહીંયા કેટલું છે? 7 લાખ. કેટલાનો વધારો થાય છે? તો કે 40 ને 1,40,000. તો બસ અહીંયા આપણો દાખલો થઈ ગયો પૂરો. હવે જો અહીંયા મારે જે કન્સેપ્ટ ભણાવો હતો ને એ મેં એક જ કોર કન્સેપ્ટ ગોઈતો છે કે ભાઈ આવો આપણને અત્યાર સુધી આગળ તમને ક્યાં આવ્યું નથી. બરાબર. તો એ મેં તમને મેન જે મારે ભણાવો હતો એ મેં તમને ભણાવી દીધો. હજી આપણે એક દાખલો ગણીએ છીએ પણ એની પહેલા તમે આ કન્સેપ્ટ મીન્સ કે આ દાખલો લખી લ્યો અથવા સ્ક્રીનશોટ પાડ્યો. 1 મિનિટ સાઈડમાં જાઉં છું.